નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં ઉકાઈ જમણા કાંઠા નહેરનું સમારકામ પૂર્ણ થતા 35 દિવસ બાદ પુનઃ પાણી પુરવઠો યથાવત થતા ખેડૂતો અને ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ લીધો છે। ઉકાઈ જમણા કાંઠા નહેરને સમારકામ અર્થે 35 દિવસ સુધી બંધ રાખ્યા બાદ હવે નહેરમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવતા અંકલેશ્વર સહિત હાંસોટ તાલુકાના ખેડૂતો તેમજ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે તેમજ અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ફરીથી પાણી વહેતું થતા જનજીવન અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને મોટી રાહત મળી છે। નહેરને 35 દિવસ સુધી બંધ રાખી તેની વ્યાપક સમારકામ તથા નવીનીકરણની કામગીરી કરવામાં આવી હતી। નહેરનું નવીનીકરણ પૂર્ણ થયા બાદ પ્રારંભિક તબક્કે 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અગાઉ નહેરને 90 દિવસ માટે બંધ કરવાની યોજના હતી, પરંતુ દિવાળી પહેલા અને પછી થયેલા માવઠાના કારણે અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું। આ સાથે ઉદ્યોગોમાં પણ પાણીની તાતી જરૂરિયાત ઊભી થતા ખેડૂતો તથા ઉદ્યોગ મંડળ દ્વારા જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને પગલે નહેર બંધ રાખવાનો સમય ઘટાડીને 35 દિવસ કરવામાં આવ્યો હતો। હવે પાણી પુરવઠો શરૂ થતા ખેડૂતો તેમજ ઉદ્યોગ અગ્રણીઓએ રાહતનો શ્વાસ લીધો છે। ઓગસ્ટ 2025 સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવેલું કે આ વખતે 2026 જાન્યુઆરીથી 90 દિવસનો ઔદ્યોગિક વસાહતને પાણીનો કાપ રહેશે। તે દરમિયાન અમે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને હાલના જે જળ સંપત્તિના જે મિનિસ્ટર છે એમને રજૂઆત કરતા તેઓએ ઇન્ડસ્ટ્રીઝને પડનારી મુશ્કેલીને ધ્યાનમાં લઈ એ કાપ 35 દિવસનો કરવામાં આવેલ હતો, જે ગઈકાલે પૂરો થયો છે અને વ્યવસ્થિત સમયસર પાણી પાછું એસ્ટેટ તળાવમાં આવી ગયું છે અને વિથિન 2 or 3 days એસ્ટેટ જીઆઈડીસી એસ્ટેટને રેગ્યુલર આપણને પાણીનો પુરવઠો મળી રહેશે એવી ખાતરી આપીએ છીએ અને આ બદલ વ્યવસ્થિત કામ કરવા બદલ અમે ઈશ્વરભાઈ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અંકલેશ્વરમાં જન આક્રોશ યાત્રાનું અંકલેશ્વર શહેરના કોંગ્રેસીઓ દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું સુરત જિલ્લામાં ભ્રમણ બાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ થયો હતો। વાલિયા ખાતે સ્વાગત અને સભા બાદ અંકલેશ્વરમાં આગમન થતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। કોસંબડી અને વાલિયા ચોકડી ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આગેવાન શેરખાન પઠાણ સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। જનસભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। અમિત ચાવડાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં એક ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે। તેમણે કહ્યું કે જન આક્રોશ યાત્રા જનતાનો અવાજ બનીને રાજ્યભરમાં ભ્રષ્ટાચાર સામે લડત આપશે। આ યાત્રા આજ રોજ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે। સુરત જિલ્લામાંથી ભ્રમણ કરીને ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે પહોંચી છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નગરપાલિકા લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે, એના પ્રમાણમાં સારા રસ્તા નથી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ડ્રેનેજ ને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ યોગ્ય નથી અને સાથે સાથે ભાજપના નેતાઓ, ભાજપના પ્રમુખ અને એના પરિવારના લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પૈસા માગી રહ્યા છે। એના ઓડિયો વાયરલ થયા, એની સામે આખે લોક આંદોલન ઊભું થયું। તો ભારતીય જનતા પાર્ટીના લોકો શરમાવાને બદલે, લાજવાને બદલે ગાતા હોય એમ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા જુલમ કરવાનો પ્રયત્ન કરે છે। અહીંયા આગળ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડ્યા, ત્યાં તાડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી, એ કોન્ટ્રાક્ટરે ભાજપને લાખો રૂપિયા ડોનેશન આપ્યાનું રેકોર્ડ પર આવ્યું। આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ જે ભાજપના મળતિયાઓ છે એ ખુલ્લા પડી રહ્યા છે। આવનારા દિવસોમાં એક ભ્રષ્ટાચારીને શોધીને જેલના સળિયા પાછળ મોકલીશું અને આ ગુજરાતના લોકો જાગી ગયા છે। હવે એક પણ ભ્રષ્ટાચારીની ખેર નથી, એક ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પણ પાડીશું અને સજા કરાવવા માટે લોકોની સાથે રહીને લડત પણ લડીશું।
ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં આજે પાણીનો પુરવઠો શરૂ થતા જ ગડખોલ પાટિયા નજીક અયપ્પા મંદિર પાસે કેનાલનું પાણી ઓવરફ્લો થતા રસ્તા ઉપર પાણી વહેતું થયું હતું. અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટિયા નજીક આજે ભર શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ જોવા મળી. ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં ફરીથી પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ હતી. પરિણામે અયપ્પા મંદિર નજીક રોડની બાજુમાં પાણી ભરાઈ ગયા અને માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. કેનાલ ઓવરફ્લો થવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે સમારકામ અર્થે ઉકાઈ જમણા કાંઠાની કેનાલ છેલ્લા 35 દિવસથી બંધ રાખવામાં આવી હતી. પાણી છોડાતા જ આ સ્થિતિ સર્જાય છે. આ અંગે નહેર વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નહેરનું સ્ટ્રક્ચર નવું હોવાના કારણે પાણીનો પ્રવાહ વધુ છે તેમજ કનેક્ટેડ કેનાલના ગેટ બંધ હોવાથી આ પરિસ્થિતિ સર્જાય હોવાની શક્યતા છે. સમગ્ર મામલે નિરીક્ષણ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. ભરૂચ શહેર જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવા માટે જિલ્લાના પોલીસ મથકોના વિસ્તારોમાં આરપીએફની ટીમ દ્વારા ફ્લેગ માર્ચની તૈયારીઓ શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની કંપનીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવાની કવાયત હાથ ધરી છે. ગુજરાત રાજ્ય 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલદાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલ કુમાર તિવારી તથા ઇન્સ્પેક્ટર જેડી બલવીર મેણાના નેતૃત્વ હેઠળ તારીખ 8 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ભરૂચ જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરના એ તથા બી ડિવિઝન પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ સોનેરી મહેલ પોલીસ મથકથી પ્રસ્થાન કરી કોઠી, જામા મસ્જિદ, લાલ બજાર, ચકલા તથા હજીખાના વિસ્તારમાંથી પસાર થઈ ફરી સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી. આ ફ્લેગ માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા અને ભૌગોલિક પરિસ્થિતિ, માર્ગ વ્યવસ્થા અને છેલ્લા કેટલાય વર્ષોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી, જે કટોકટી કે કોમી રમખાણોની સ્થિતિમાં નિયંત્રણ સ્થાપિત કરવામાં ઉપયોગી સાબિત થશે. ભરૂચ શહેરના કસક ગરનાળામાં ભારે અને મોટા વાહનોને રોકવા માટે 2 દિવસ પહેલા જ લગાવવામાં આવેલા એંગલને તોડીને આજે એક હાઈવા ચાલકે હડકંપ મચાવી દીધો હતો. ભરૂચ શહેરના કસક ગરનાળા વિસ્તારમાં વહેલી સવારે એક બેફામ ટ્રક ચાલકે ભારે વાહનોના પ્રવેશને અટકાવવા માટે લગાવવામાં આવેલી એંગલને તોડી પાડી હતી. ટ્રક ચાલક કસક ગરનાળા તરફના માર્ગ પર ધસી ગયો હતો, જેના પરિણામે સુરક્ષા માટે લગાવેલી એંગલને ભારે નુકસાન થયું. ઘટના વહેલી સવારની હોવાથી તે સમયે માર્ગ ઉપર વાહન વ્યવહાર નહોતો, જેના કારણે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. જો કે દિવસ દરમિયાન આ માર્ગ પર ભારે વાહન વ્યવહાર રહેતો હોવાથી અકસ્માત વ્યસ્ત સમય બન્યો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના હતી. આ ઉપરાંત ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શક્યું હોત. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા ભારે વાહનોમાં પ્રતિબંધની કડક અમલવારી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા આજે ભરૂચ શહેરમાં પ્રવેશ કરતા જ તેનું ભવ્ય સ્વાગત ઠેર ઠેર કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું ભરૂચ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। યાત્રાનો પ્રારંભ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો। યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધ્યો। આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ, કરશનદાસ બાપુ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રદેશ પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા। જન આક્રોશ યાત્રા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આગળ જવા રવાના થઈ। યાત્રા દરમિયાન મીડિયા સાથે વાત કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે અને લોકો તેમના પ્રશ્નો ખુલ્લેઆમ રજૂ કરી રહ્યા છે। તેમણે દાવો કર્યો હતો કે આ પરિસ્થિતિને જોતા આગામી સમયમાં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર રચશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જન આક્રોશ યાત્રાને જનતા તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। જન આક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો કે એની શરૂઆતમાં આખા ભરૂચ શહેરના તમામ નગરજનો, તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રામાં જોડાયા છે। આ ભરૂચ નગરપાલિકા સાથે જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અનેક હુડિયા રડી આપે છે, તેમ છતાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતા, એની સાથે ભેદભાવ થઈ રહ્યો છે। આજે અહીંયા પણ ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવાય છે, પણ ભાજપના નેતાઓના દબાણો પર કોઈ એક કાંકરી પણ હાલતી નથી। અહીંયા આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયા ચૂકવાઈ ગયા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો, એના જીવતા જાગતા પુરાવા દેખાય છે। અહીંના મીડિયાએ જ હમણાં થોડા દિવસો પહેલા જે ઓપરેશન ચલાવ્યું કે જે રોડ બન્યા, હજુ તો રોડ બન્યાને ત્રીજો દિવસ થયો, રોડના પોપડા ઉખડી રહ્યા છે। અહીંયા લારી ગલ્લા પાથરણા વાળાને નગરપાલિકા અને સરકારી તંત્ર હેરાન પરેશાન કરે છે। હોકર્સ ઝોન નથી ફાળવતા, એના લાયસન્સ નથી આપતા અને ગરીબો પાસેથી ખુલ્લેઆમ હપ્તા ઉઘરાવવામાં આવે છે। એ જ રીતે પીવાનું પાણી નથી મળતું। આ વિસ્તારમાં પ્રદૂષણના પ્રશ્નો છે। ઉદ્યોગો ખૂબ આવ્યા પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો। 85% સ્થાનિક રોજગાર માટેનો નિયમ સરકારનો છે, તેમ છતાં કંપનીઓ, કારખાનેદારો એમને ગણતા નથી। કામદારોને એના કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું, જે કામદારોના અધિકારો છે એ નથી મળતા। આ બધી જ ફરિયાદો અહીંયા મળી છે। સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં, ભરૂચ જિલ્લામાં જે રીતે એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 7 ભાજપના લોકો દ્વારા કમલમની કચેરીમાં કોમ્પ્યુટરથી ભરી અને ઓર્ગેનાઇઝ વેમાં એટલે સંગઠિત કાવતરું કરી અને લોકોના મતનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ થયો, એની સામે પણ લોકોમાં ખૂબ આક્રોશ છે। તમે જોઈ શકો છો કે જે એસઆઈઆરમાં મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થયો એની સામે આક્રોશ છે। અહીંયા રિક્ષા ચાલકો રજૂઆત કરે છે કે અમારો અધિકાર છે, અમને જે લાયસન્સ મળવા જોઈએ એ નથી મળતા। નગરપાલિકા 12 બસોનું લોકાર્પણ કરે, એની સામે ઘણી ગાંઠી બસો ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા કરે છે। એટલે ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, તાનાશાહી, ભેદભાવનું શાસન ની સામે આ ભરૂચ શહેરમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભેગા થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જનતાનો આક્રોશ ગુજરાતમાં પરિવર્તન લાવશે। અમિતભાઈ, આપણે એક સર્વે પ્રમાણે ભાજપ સાથે સીધી ફાઇટમાં કોંગ્રેસ હતું, પણ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે, તો કોંગ્રેસનું સ્થળ નીચે જવાનું કારણ શું? એ ઘરના ભુવાન ઘરના જાગરિયા એવી એક કહેવત છે। એટલે સર્વે વાળા લોકો કોણ છે, કોની સાથે જોડાયેલા છે, કોની દ્વારા આર્થિક લાભો મેળવે છે, એ આપણે બધા જ જાણીએ છીએ અને એમની પોલ પણ ખુલી ગઈ છે। અને એવા ખોટા સર્વેના નામે મીડિયા કે સોશિયલ મીડિયાના મેનેજ કરીને જે પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સાચી હકીકત
જન આક્રોશ યાત્રા અમે પહેલા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા 1100 કિલોમીટર કરી, ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટર યાત્રા થઈ, મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા અને આ દક્ષિણ ગુજરાતની 1100 કિલોમીટરની યાત્રા પરથી હું સ્પષ્ટ કહું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીનું શાસનને ઉખાડી ફેંકવાની તૈયારી કરી ચૂકી છે. એક જ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જ ગુજરાતના લોકોની હિતોની ચિંતા કરી શકે, એક જ પાર્ટી બધા જ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી શકે, એક જ પાર્ટી સામાન્ય લોકોની વાતને સમજીને એના પ્રશ્નોનું નિવારણ કરી શકે એ કોંગ્રેસ પાર્ટી છે એવો વિશ્વાસ આખા ગુજરાતના એક એક તાલુકામાં એક એક વર્ગ ને એક એક વિસ્તારના લોકોએ વ્યક્ત કર્યો છે. ત્યારે આવનારા દિવસોમાં જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ ભ્રષ્ટાચારી 30% કમિશન વાળી સરકારને ઘર ભેગી મૂકશે. અમિતભાઈ, અત્યારે જન આક્રોશ યાત્રા લઈને આવ્યા છો, નજીકમાં જ આવાસનું 19 કરોડનું કૌભાંડ છે, સ્થળ નિરીક્ષણ કરવાના છો તો અહીંથી યાત્રા રવાના થશે? અહીંયા સ્થાનિક અમારા આગેવાનો દ્વારા જે રૂટ નક્કી કર્યો છે, જે કાર્યક્રમો નક્કી કર્યા છે એ મુજબ જઈશું. હું તમારા માધ્યમથી ભરૂચ શહેરના, જિલ્લાના અને ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે તમારા ત્યાં જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય, જ્યાં પણ ખોટું થતું હોય, કોઈને પણ અન્યાય થતો હોય, કોઈની ઉપર પણ અત્યાચાર થતો હોય, જ્યાં પણ સરકારની તાનાશાહી હોય, જ્યાં પણ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની બરબાદી થતી હોય, એવી હકીકતો ધ્યાન પર લાવજો. સડકથી લઈને સંસદ સુધી એ મુદ્દા ઉઠાવીશું. જરૂર પડે તો સ્થળ વિઝિટ પણ કરીશું. વિધાનસભાનું સત્ર આવે છે ત્યાં પણ મુદ્દા ઉઠાવીશું. અમારી શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ મુદ્દાઓને લઈ અને જમીની લડાઈ પણ લડશે. અંકલેશ્વરમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરતથી રૂરલ પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગંભીર ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આજથી આશરે 5 મહિના પહેલા અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા સાંઈ દર્શન સોસાયટી ખાતે આવેલ ઘરના પાછળના રૂમના ખૂણામાં તેમજ ઘરની બહાર પાર્ક કરેલ મારુતિ સ્વિફ્ટ 4 વ્હીલ ગાડી નંબર GJ34N3009 માંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રેડ દરમિયાન 684 બોટલ દારૂ, જેની કિંમત 1,84,500, અન્ય મુદ્દામાલ સાથે 7,89,500 કબજે કર્યા હતા. આ કેસમાં અગાઉ સંજય કુંઠાર લકડિયાભાઈ ની ધરપકડ કરાઈ હતી, જ્યારે અન્ય એક આરોપી કિરણ વિનુ દોડાશિયા રાજપરા ગામ ભાવનગર ફરાર થઈ ગયો હતો. મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે પલ્સ હોટલ ખાતે રેડ કરી આરોપીની ધરપકડ કરી છે. તેને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમોદ શહેરમાં વર્ષોથી શહેરની દિવાલો ઉપર વ્યસન મુક્તિના સૂત્રો લખીને જનજાગૃતિ લાવવાનું કામ કરતા MB પંડ્યા 30 વર્ષથી આ કામ કરીને જાગૃતિ લાવી રહ્યા છે. આમોદ શહેરમાં MB પંડ્યા છેલ્લા 30 વર્ષથી દિવાલો પર વ્યસન મુક્તિના સૂત્રો લખીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે. આમોદ શહેરમાં વ્યસન મુક્તિ માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી દિવાલો પર પ્રેરણાદાયક સૂત્રો લખવાનું કાર્ય છેલ્લા 30 વર્ષથી વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા MB પંડ્યા દ્વારા કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી વ્યસન મુક્તિ ગુજરાતના સંકલ્પ સાથે આ અભિયાન આગળ વધારવામાં આવી રહ્યું છે. તેઓ શહેરની વિવિધ દિવાલો પર વ્યસન વિરોધી સૂત્રો લખી લોકોને વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ જીવન તરફ લોકોને પ્રેરિત કરી રહ્યા છે. તેમના પ્રયાસોથી યુવાનો સહિત તમામ વર્ગમાં વ્યસનના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવાની સરાહનીય પ્રયાસના પગલે એક પ્રેરણારૂપ વ્યસન મુક્તિ અભિયાનના હીરો બની ગયા છે. આ સંદર્ભે મીડિયા સમક્ષ વાત કરતા MB પંડ્યાએ જણાવ્યું હતું કે સરકાર સંબંધિત તંત્રએ વ્યસન મુક્તિ અભિયાન ઉપર ભાર મૂકવો જોઈએ અને સમાજને વ્યસનથી દૂર રાખવા માટે સરકાર સ્તરે સામાજિક સંગઠનોના સહયોગથી સતત પ્રયાસો કરવા જોઈએ. મારું નામ છે MB પંડ્યા. વ્યસન મુક્તિ અભિયાન હું છેલ્લા 30 વર્ષથી ચલાવું છું. ભરૂચ જિલ્લામાં અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વ્યસન મુક્તિના ઘણા સૂત્રો લખ્યા છે. બાપુ, આજે હું આમોદની અંદર ગાંધી બાપુના આશ્રમમાં આવ્યો છું અને આજે મેં દૃઢ સંકલ્પ કર્યો છે કે સરકાર સામે મારે દારૂ, ગુટકા, સિગરેટ, વિમલ, ગુટકાઓ બંધ થાય, વ્યસનો બંધ થાય એવી મેં આજે પ્રતિજ્ઞા કરું છું. અને સરકારને પણ હું એક વિનંતી કરું છું કે યુવાનો બચાવવા માટે, મહિલાઓ બચાવવા માટે અભિયાન ચાલુ કર્યું છે તો સરકારે એમાં સપોર્ટ આપે. દારૂના અડ્ડાઓ પર વધુને વધુ રેડ પાડે. ખાલી કાગળ પર જ કાયદો છે દારૂબંધીનો, પણ ઘરે ઘર ગામડે તમે જુઓ તો દારૂની ફોટોલીઓ, દારૂના અડ્ડાઓ એટલા કે ટ્રકો ભરીને દારૂ વેચાય છે, ગુટકા વેચાય છે. ગુટકાની અંદર બધા માદક પદાર્થો નાખવામાં આવે છે. યુવાનો કંગાળ અને માયકાલ થઈ જાય છે. યુવાનો બહેનો બધી માયકાલ થઈ જશે અને વિધવાઓ જલ્દી થશે. બાળકોનું શિક્ષણ બગડશે. માટે મારી એક સરકારની વિનંતી છે કે ગુજરાતની અંદર દારૂબંધી થવી જોઈએ.
આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.